ક્યાં ઉપડ્યા? બહાર જાઉં છું. તમારું શું કામ છે? મારે કામ જ છે. તો કચરા પોતા વાસણ કપડાં રસોઈ તમને જે ગમે બધું જ કામ બાકી છે. અત્યારે હું બહાર જાઉં છું, પછી આવીને તમારે જે કામ હોય ને હું કરી દઈશ, બરાબર? સીધ જાઓ છો? મારે મોડું થાય છે. તમને શું કરવા કહો હવે બધું? ક્યાં જાઉં ક્યાં ન જાઉં એ મારી મરજી છે. તમે કોણ મને પૂછવા વાળા? એ કહેશો? ભાભી, તમારી પ્રિય ભાભી. મારી મમ્મી છે ને, એ પણ મને આજ સુધી ક્યારેય પૂછ્યું નથી કે તું ક્યાં જાય છે, શું કરે છે, શું નથી કરતી. તો ભાભી, તમે તમારી લિમિટમાં રહો ને તો જ સારું છે, બરાબર? મમ્મીએ નથી પૂછ્યું એટલે તો છોકરી આવી છે. મમ્મીએ પૂછ્યું હોત તો મમ્મીને ખબર હોત કે છોકરી ક્યાં જાય છે અને શું કરે છે. આવી છે એટલે કેવા શું માંગો છો તમે? હરીસો પાછળ જ છે, જોઈ લો. તમે તમારી લિમિટમાં રહેજો, બરાબર છે? મને ખોટી સલાહ આપવાની જરાય જરૂર નથી. મારે જે કરવું હોય ને એ હું કરીશ. જે કરવું હોય એ કરીશ એટલે કઈ તમે નાક ડૂબાડો ને અમે જોતા રહીએ તમને? મારી લાઈફ છે, મારી મરજી. જો બેનબા, તમારી લાઈફમાં તમારી મરજી ત્યાં સુધી નહીં ચાલે જ્યાં સુધી તમે ઘર નહીં ચલાવો. કમાય છે તમારા ભાઈ, ઘરના કામ હું કરું છું, જન્મ તમને મમ્મીએ આપ્યો છે, તો તમારે જાતે શું કરવું છે ને કહી દો. તમે કોણ ડિસાઈડ કરવા વાળા કે મારે શું કરવું ને શું ન કરવું? એ બેનબા, કેટલા કમજોર છો તમે મગજથી. યાદદાશ્ત ખોવાઈ ગઈ છે તમારી. ભાભી છું તમારી, કેટલી વાર કહેવાનું? મને પૂરો અધિકાર છે એ જાણવાનો કે મારી નણંદ ક્યાં જાય છે, કોને મળે છે અને શું કરે છે. તમારું કામ છે ને આ ઘરના કામ કરવાનું છે. મારી ઉપર આ સીસીટીવી કેમેરા લગાડવાનું નથી. એટલે આ તમારા સીસીટીવી કેમેરાને તમારી પાસે જ રાખજો, મહેરબાની કરીને, બરાબર? તો તમે મને નહીં કહો નહીં, નહીં કહો. તો હું જાતે અઝ્યુમ કરું? હું પહેલી વાર થોડી જાઉં છું, હું તો ઘણી વાર જાઉં છું અને મારી મરજી છે. અને આમ પણ મારા બધા જ ફ્રેન્ડો મારી જોડે આવે જ છે. નથી કોઈ દિવસ આજે મને કાંઈ નથી કીધું કોઈએ, બરાબર? બેનબા, રોજ ભલે ફ્રેન્ડ્સ મળવા આવતા હોય, પણ આજે ફ્રેન્ડ્સનો મામલો નથી. એટલે હવે તમે મારી કેરેક્ટર ઉપર આંગળી ઉઠાવશો? નહીં, તમારી લિપસ્ટિક કઈ આપે છે કે આજે કંઈક ખાસ ઓકેઝન છે, કોઈ સ્પેશિયલ વ્યક્તિ તમને મળવા આવવાનું છે. મેં એવું નથી કીધું કે બોયફ્રેન્ડ જ હશે, મેં એવું નથી કીધું કે ફ્રેન્ડ જ હશે. હોય તો તમે શું કરી લેશો? એક મારાથી શું થાય બેનબા? તો હું તો તમને સમજાવું છું કે તમે આ ઘરના દીકરી છો એટલે મહેરબાની કરીને ઘરની મર્યાદાઓ જાળવો, ઘરના કામ કરો અને શાંતિથી રહ્યો. તમે પણ આ ઘરના વહુ છો તો બેટર છે કે વહુ તરીકે રહો ને તો સારું છે. આ ઘરની મહારાણી બનવાની કોશિશ ના કરો. આ ઘર ઉપર તમારા હક જતાવવાની કોશિશ ના કરો. માન્યું, ઘર ઉપર હક જતાવો ને ઘરના માણસો ઉપર શું કરવા હક જતાવો છો ખાલી ખોટો? બદતમીઝ તો તમે છો ભાભી. હા, હું જ મારું જ કહું છું. તમારી રિસ્પેક્ટ કરું છું ને એનો મતલબ એ નથી કે હું કંઈ બોલી નથી શકતી. આ છે તમારી રિસ્પેક્ટ કે તમને ઘરનું કોઈ વ્યક્તિ કાંઈ સવાલ પૂછે ને તમે આવા જવાબ આપો? સવાલ પૂછવાની જરૂર જ નથી ને. તમારે મારી રૂમમાં આવવાની જરૂરત શું છે? પહેલી વાત તો મેં તમને સવારના બોલાવ્યા હતા? નહીં ને, નથી તમારી જોડે વાત કરી કે નથી તમારું મોઢું બોલાવ્યું. છતાંય તમારું મોઢું માંગે છે કે મારા મોઢામાંથી બે શબ્દો નીકળે. નહીં, કોઈ સ્પેશિયલ વ્યક્તિને મળવા જતા હોય અને કોઈ ટોકે તો કેટલું દુઃખ લાગે. લાગે જ ને દુઃખ. મારી જગ્યાએ તમે જતા હોત તો? અને મને શું ખબર કે કદાચ જતા હશો તો? એકદમ સાચી વાત છે તમારી. એ જ ને. તો આપણે એક કામ કરીએ, હવેથી હું કોઈને મળવા ન જઈ શકું ને એના માટે તમે હંમેશા મારી સાથે રહેશો. એટલે એવું ન બને કે હું કોઈને મળવા જાઉં, હું કોઈ સાથે વાત કરું કે હું કોઈને કાંઈ બીજું ત્રીજું કહી શકું. મને તમારી જેવી આદત નથી કે કોઈની પર્સનલ લાઈફમાં હું પડું, અને પડવા માંગતી પણ નથી. એટલે જ કહું છું કે મારી લાઈફથી તમે દૂર રહો અને હું તમારાથી. બેનબા, હમણાં જ તમે બોલ્યા ને કે તમને શું ખબર કે હું શું કરતી હોય. હવે તમને ઓથોરિટીઝ આપી રહી છું કે મારું ધ્યાન રાખો, તો કેમ ના પાડો છો? કે એવું તો નથી કે મારું ધ્યાન રાખવામાં તમારું ધ્યાન રખાતું હોય. હું તમારી જેમ નવરી નથી ને 24 કલાક, એટલા માટે. સમજ્યા? સમજી ગઈ. ક્યાં જાઓ છો? આટલું બધું સાંભળ્યા પછી પણ એકનો એક સવાલ જ કરો છો તમે? જવાબ નથી મળ્યો ને એટલા માટે તમે વાતને ગોળ ગોળ ફેરવી તો નાખી. પછી જવાબ કોઈ દિવસ નહીં મળે. આજે તો શું, તો આ તમારા કાન છે ને જે જવાબ સાંભળવા માટે તરસે છે ને એને ના પાડી દેજો કે જવાબ છે ને ક્યારેય કોઈ દિવસ મળવાનો જ નથી. મારા ભાઈનું ધ્યાન રાખો ને, આટલું મારી ઉપર ધ્યાન રાખો છો એટલું મમ્મી ઉપર આપો, ભાઈની સેવા કરો તો પણ કોઈ ખુશ થશે ઘરમાં તમારાથી. એક વાત કહું? બોલો. ક્યાં જાઓ છો? હદ છે યાર તમારી. અરે આટલી બધી વાતોમાં જવાબ તો આપ્યો જ નહીં. બેનબા, હું શું કહું છું? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી
હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી મમ્મી હે નાથ નારાયણ વાસુદેવા. થઈ ગઈ પૂજા? એટલી ખબર નથી પડતી કે મંદિર પાસે ઊભા હોય માણસ પૂજા કરતા હોય તો મમ્મી મમ્મી આમ બૂમ ના મરાય. તો શું કરું? આ ભાભી મને શાંતિથી જીવવા નથી દેતા. સાંભળ, તને કોણ શાંતિથી જીવવા દે છે એ મને કહે. તો શું કરવાનું? હું બહાર જાઉં છું ને તો કેટલા સવાલ જવાબ કરી ગયા. મારું અત્યારે આખું મગજ ખાઈને જતા રહ્યા મારી આગળથી. મમ્મી પણ તમે યાર ભાભીના માથાના છો, કેવું પડે ને તો. પણ મગજ ઠેકાણે જ છે. મગજ ખાધું હોય તો દેખાય તો ખરું ને કે તારું મગજ ખાધું છે. મમ્મી તે જ તો કીધું કે મગજ ખાધું છે. પણ યાર કેવી વાતો કરે યાર. શું વાત કરી તારી ભાભીએ? હવે નવું શું આવ્યું? આમ રોજ સવાર પડે ને લોકોના ઘરમાં છે ને આમ પ્લાન બને. આજે શું કરીશું, કાલે શું કરવાનું છે, પરમ દિવસ શું કર. આપણે ત્યાં સવાર પડે ને કમ્પ્લેન થાય. શું થયું હવે બોલ તો? આપણે ત્યાં સવાર પડે ને એટલે સવાલો ઊભા થઈ જાય. એ પણ આ ભાભીના મોઢાના. મારી જગ્યાએ તમે હોય ને તો તમને એમ થાય બે ઝાપટ મેલું. થાય એવું થાય, મને થાય ક્યારેક ક્યારેક. જો પણ બહાર જાઉં છું એ બરાબર છે, ઓકે? ફરવા જાઉં છું, હરવા જાઉં છું, મારી ફ્રેન્ડ જોડે જાઉં છું, બધે હું જાઉં જ છું. આજ સુધી તમે મને ક્યારેય કોઈ દિવસ પૂછ્યું, ના કીધું? તો ભાભી કોણ છે કહેવા વાળા ને પૂછવા વાળા? ભાભી. મમ્મી યાર જો શું સવાલ કર્યા એને? એ જ કે તમે કેરેક્ટર લેસ છો, તમે નવા નવા બોયફ્રેન્ડોને મળવા જાઓ છો, તમે નવા નવા છોકરાઓ જોડે ફરવા જાઓ છો. શું કહેવાનું મારે? શું કેરેક્ટર લેસ? હા બોયફ્રેન્ડ, તો નવા છોકરાઓ? બધું આવું બધું જ બોલતા હતા મને. આજ સુધી ક્યારેય તમે મને નથી કીધું આવું. કોઈએ નહીં, તમે હું મગજ ફરી ગયું લાગે છે મીરા વહુનું. ફરી જ ગયું છે. આખી મીરા વહુ જ ફરેલી છે. મગજની ક્યાં કરો તમે એને? સાચી વાત છે. તો એ વાત એ સાચી. આખી એ જ બદલાઈ ગઈ છે. કારણ કે આટલી બધી વાત તો આજ સુધી મેં પણ તારી સાથે નથી કરી. મેં તને ક્યારે નથી પૂછ્યું કે બેટા તું શું કરે છે, શું નથી કરતી. ભાઈએ પણ ક્યારેય નથી કીધું આવું. કોઈ દિવસ નહીં, નેવર. પણ મેરા ભાભી છે ને સમજવા તૈયાર જ નથી. મેં કેટલી વાર કીધું કે જો ભાભી મારી પર્સનલ લાઈફ છે, મારે જે કરવું હોય એ કરો, તમે તમારું કામ કરો. પણ નહીં, મારી વાત માને તો થાય ને. એ વાત પણ સાચી. તારી વાત એ માને તો થાય ને. હવે મારે એને છે ને સબક શીખવાડવો પડશે. કાં પછી આદિત્યને કહેવું પડશે કે તારી બાયડીને કે માપમાં રહે, નહીતર પછી જોયા જેવી થાય. મને તો એમ કીધું કે આ તમારી માં છે ને એ તમારા જેવી જ છે કે તમને આવા કપડાં પહેરીને બહાર જવા દે છે. શું? હા તમારી ઉપર મને કે તો વાંધો નહીં મમ્મી, મારું તો બધું સહન થઈ જાય. તમારું જે બોલ્યા ને એ મારાથી સહન ન થયું. તારી માએ તો તને સંસ્કાર જ નથી આપ્યા. પહેલેથી જ તારી માએ છે ને છૂટા ઢોરની જેમ તને મૂકી દીધી છે. આવું કહેવાય? માં સુધી ગયા ને. હા એમને ખબર નથી કે તમારી માં એની સાસુ થાય છે, કોના વિશે ક્યાં બોલી રહી છે એનું ભાન નથી એને. પણ ખોટું તો બોલી ને મમ્મી. તમે એવા છો, મને કહો ને, જવાબ આપો. હું એવી નથી કે નથી તું એવી, તો પણ એને જે કીધું છે ને એ તો સાવ ખોટું જ છે. એટલે હવે એને એની ઓકાત બતાવવી પડશે. ભાભી છે તો ભાભી બનીને રહે. માં બનવાની કોશિશ ન કર, કારણ કે એના માટે એની માં અહીંયા જીવતી બેઠી છે. એનું ધ્યાન રાખવું કે ન રાખવું એ મારો વિષય છે, એનો નહીં. અને તારે ક્યાં જવાનું છે? બહાર જવાની છું ફરવા માટે. પાછી આવી જઈશ ટાઈમ ટુ ટાઈમ. હા, તમે કહો કે ના કહો, હું નાની નથી મમ્મી, મને બધી જ ખબર પડે છે. પણ આ મીરા ભાભી છે ને મને શાંતિથી જીવવા નથી દેતા, ખાવાય નથી દેતા. જીવવાની તો ક્યાં કરો છો તમે? શાંતિ ભંગ કરી છે ને તારી. તો એની જિંદગીમાં અશાંતિ લાવવી પડશે. તો એને ખબર પડે ને કે કોકની શાંતિ હણવાથી કેટલી મજા આવે. સાચી વાત છે તમારી. મને કહે કે જ્યાં જવું હોય ને ત્યાં જા, પહેલા બધા ઘરના કામ કર. મેં કીધું હું નહીં કરું. તો કે કોણ તારી માં કરશે આવીને ઘરના કામ? અચ્છા, તો બતાવું એની માં કોણ ને સાસુ કોણ બતાવું. હા, બતાવો. હવે મોઢું સીધું રાખ, જ્યાં જાય છે ને ત્યાં હસતા મોડે જા. થેન્ક યુ સો મચ મમ્મી. વેલકમ. મારા તરફથી બદલો લેજો હો પાછા. બરાબર લઈશ ને, કઈ બાકી થોડી રાખીશ. હા એમ. જા તું હસતા મોડે જા. હા, અને વહેલી આવી જજે. આવી જઈશ. તારા ભાભીના બાર કેમ વગાડવા ને એ મને સારી રીતે આવડે છે. ઓકે બાય. બાય.
થયું હવે તમને? મારે કાંઈ વાત નથી કરી, તું જા. કેમ જા એટલે? તમારી માટે થઈને હું આવી છું અહીંયા. પણ તારા માટે થઈને હું અહીંયા કલાકથી બેઠો તો. સમજી શકું છું. હું સમજી શકે તો થોડી એટલું બધું મોડું કર. સોરી યાર. ભાઈ સોરી બોરી તારી પાસે રાખ. પણ મારી વાત તો સાંભળો તમે. તારી વાત કાંઈ નથી સાંભળવી. એક તો મારો મગજ ઓલરેડી કામ નથી કરતો. તો મારો મગજ એ કામ કરતો બંધ જ થઈ ગયો છે. કેમ? તારી વાટ જોઈને. મારી વાત જોઈને? હા, એમને આમ કાંઈ હોય હે? બોલવું હોય ને બોલી લો, પછી હું બોલું બધું, બરાબર? કાંઈ નથી બોલવું, જવા દે. અશોક યાર કેમ નથી સમજતા? તમે એક મગજ ખાઓ, એક છે તમારી ભાભી. તારી હું ભાભી અહીંયા આવવા માટે તો ક્યારની રેડી થઈને નીકળી પણ ગઈ હોત. તો હું વાંધો આવ્યો? અમારી ભાભી જો ને મારા રસ્તાનો કાંટો બનીને ઊભી છે મોટો. એને નથી ગમતું હું બહાર જાઉં છું, હરું છું, ફરું છું. લે. અને આમ પણ તમારા વિશે પણ ખરાબ ખરાબ બોલતી હતી. તમને આવારા કીધું, આમ કીધું, તેમ કીધું. તમે એવા છો? અરે પણ હું કઈ એંગલથી આવારા લાગુ છું? હું એ જ કહું છું કે તમે કયા એંગલથી. તમે ટપોરી લોકો છે ને આવા કપડાય ન પહેરે. પહેલી વાત તો તમે ટપોરી જેવા છો. તને એવું લાગે છે? મને તો નથી લાગતું. હું તો તમને બહુ લવ કરું છું. એમાં હું રે નાનંદ ભાભીનું કેવું હોય કે અહીંયા તું ઓર્ડર કરતી હોય કે નહીં ઘરે, હે કે ભાભી મારે આ ખાવું છે બનાવી દેજો ને ભાભી મારે આ ખાવું છે બનાવી દેજો, એટલે એ બધી દાયસ છે ને એ તારી ઉપર ઉતારે, કારણ કે તને સારી જગ્યાએ મતલબમાં આમ પ્રેમ થયો છે અને સુખ છે, હે તો પછી એ થોડા જોઈએ કે. એ જ ને. અને હા. એને છે ને એ ઘરની માલકીન બનવું છે. શું બનવું છે? એ ઘરના જેટલા લોકો છે ને એને બધાને મુઠ્ઠીમાં કરવા છે. પણ હું તો એના કાબુમાં રહું એવી છું નહીં. એ છે ને એવું ઈચ્છે છે કે અમે લોકો એને પૂછીને પાણી પીએ. આ તો ખોટું કહેવાય ને, તારે અવાજ ઉઠાવવો જોઈએ. કીધું ને, મમ્મીને તો કીધું જ છે. હા, બસ તો મમ્મીને કીધું ને, મારી વાત સાંભળ. હમ. હવે છે ને આ વાત તાર ભાઈ નહીં કહે છે, કરીશ જ ને. બરોબર? એને કઈ મને મારી જિંદગી જીવવા નથી દેતા મારા ભાભી. અરે નડે છે. બરોબર. કેવા નડે છે ખબર છે અશોક? સવાર પડી નથી કે સવાર મારી બગાડી નથી. સવાર પડ્યા ભેગી જ સવાલ હોય એના. અને આમેય મને કેરેક્ટર લેસ કે છે, ખુદ કેવી છે એ નથી ખબર. આ તો મારો ભાઈ સારો કહેવાય કે એને રાખે છે ઘરમાં, નકર રાખે કોણ એવીને? હાચી વાત છે તારી, હાવ હાચી વાત છે. પણ મને એને આવારો કીધો છે ને, મને જરી કઈ નથી ગમ્યું. તમે દારૂ પીવો છો, ડ્રિંક કરો છો તમે? હું વાત કરીશ? મને ખબર પડી આજે. મેં કીધું કે મારા અશોક મતલબ મારા બોયફ્રેન્ડ અશોક દારૂ પીતા હોય તો મને ખબર હોય. ભગવાન, તે તું આ બધું હાસું હોતી માની જા, વાંધો નહીં, હાલ આપણે બે છૂટા પડી જાય. આવતા જન્મે મેળ આવે તો મળશું. તમે આવી રીતે વાત નહીં કરો. આ તો તો? વાત કરું છું તમને કે કેવું કેવું બોલતી હતી. મારાથી તો છે ને જરાય સહન ન થયું. તો સહન ન થાય ને તો પછી છે ને જ્યાં સુધી સહન શક્તિ હતી ત્યાં સુધી તે સહન કર્યું, બરોબર? પણ હવે સહન નથી થાય એમ. અને હવે જો હું ભાઈને કહીશ ને તો એવી ચાવી ટાઈટ કરીને કહીશ ને કે ભાઈ તો સીધું એની પાસે ગયા પહેલા છે ને એને 2-3 ઝાપટ મારે. અને પછી જ ભાઈ છે ને આગળ વાત કરશે. ત્યાં સુધી ભાઈના મોઢામાંથી જીભ નહીં ઉપડે, પહેલા હાથ ઉપડશે. બરોબર. હા, લુચ્ચી સારી મારી લાઈફ બગાડવા આવી છે. મને કંટ્રોલમાં કરવા આવી છે. અરે આજ સુધી મારા મમ્મીએ મને નથી પૂછ્યું અશોક કે તું ક્યાં જાશે, શું કરે છે, કોની હારે જાય છે, કેટલા વાગે આવીશ. અને કદાચ હું લેટ થઈ હોય ને તો પણ મમ્મીને એમ કહી દઉં ને કે ભાઈ મારા ફ્રેન્ડનું કામ હતું એટલે હું લેટ થઈ, તો મમ્મી ઓકે જ કે. કોઈ દિવસ એમ નથી કીધું તારો કયો ફ્રેન્ડ છે. આ તો મને કે તારી વોટ્સએપ ચેટ બતાવ. લે ભાઈ એને કઈ અત્યારે છે ને કોઈની વોટ્સઅપ ખોલવાનું જ ન હોય, બરોબર? બધે છે ને ઘણા એવા લોકો હોય કે વાત ચાલુ જ હોય. અને વોટ્સઅપમાં ન હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં હોય, મેં ના પાડી. ઇન્સ્ટાગ્રામમાં ન હોય તો મેસેન્જરમાં હોય, મેસેન્જરમાં ન હોય ને તો ઓલી ફોટા હારા આવે એ કઈ સ્નેપ. આ ઈ સ્નેપચેટ આ તો આપણે સ્નેપ એમાં હોય. કરીએ છીએ ને. મેં તો તોય ના પાડી દીધી. મેં હું કીધું ખબર છે કે મારું મોબાઈલ તો તને મળશે જ નહીં. તો મને કે જો તમે સૂઈ ગયા ને તમારી ફિંગર મારીને મોબાઈલ ન જોવો ને તો કહેજો. આવી ધમકીઓ આપે છે અશોક. કાંઈ વાંધો નહીં, તું ચિંતા નહીં કરતી. પણ એક વાત નહીં ભૂલતી, તાર ભાઈને આ વાત કરજે ને કે મારા ભાભી મને કનાડે. જા તું, ફૂલ ચાવી ટાઈટ કરી. અત્યારે જા તમે. બાય બાય, ટાટા. ટાટા.
બોલ ને જિંદગી. કામ હતું તારું. ફરી બોલ તો. કામ હતું તમારું. હા, તારું સંભળાનું મને, તારું નો તમારું જ બોલી હતી એમ ને. હા, તમારું જ બોલી હતી. બરાબર. આજકાલ છે ને આ તમારી વાઈફ મને જીવવા નથી દેતી ને એટલે શું કે મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો છે મોટા ભાઈ. ખાવાની ના, અડધી અડધી તમારી વાઈફ કઈ ખાવા જેવી હાલત રહેવા દે તો કઈ ખાવ ને. લે, ચોકલેટ ખા અડધી, અડધી હું ખાઉં. હા બોલ, તું કઈ અહીંયા કહેતી ચોકલેટ હતી. ખાવાના જ બોલાવ્યા તમને. બોલ ને, સરખી વાત કર, મને સમજાય એ રીતના. કઈ નહીં સમજે. મારી વાત આ ઘરમાં કોણ પહેલેથી સમજ્યું છે કે હવે કોઈ સમજી શકે મને? હું સમજુ જ છું. મેં કોઈ દિવસ એમ કીધું છે ને કે તારી વાત ના સમજુ. મારી બેનને દુઃખ પડતું હોય ને, હું તો કદાચ છે ને ચાંદ તારા તોડી આવું. પાક્કું સાચું ને? ભાઈની બેની લાડકી ને પહેલો ઝુલાવે ડાળકી. બોલ તો ના. તમારી વાઈફને થોડી કંટ્રોલમાં કરી શકશો તમે તમારા? હવે એ ગલુડિયું કે કૂતરું તો નથી ને કે એને હું મારા કંટ્રોલમાં કરી શકું. એને ઓલાને આપણે હળ એમ કહીએ તો વૈયા જાય કે આવે કે જાય એવું થાય. આને થોડું એવું કહેવાય. એમાંથી જાય એવી છે ભાઈ, એમાંથી જાય એવી છે. મને છે ને ક્યાંય બહાર નથી જવા દેતી. આજે સવારે હું બહાર જતી હતી ને તો ન જવા દીધી ક્યાંય. બસ લે, ચૂપ થઈ જા રોમાં હો. બસ બસ હશે. જો તું છે ને મારી મજાક નહીં ઉડાડ, બરાબર છે? હું સિરિયસ વાત કરું છું. હું સમજી શકું છું. હું સમજી શકો. તારી ભાભી તને ત્રાસ આપે છે. બહુ ત્રાસ આપે છે. હકીકતમાં બનતું એવું હોય કે નણંદ ભાભીને ત્રાસ આપે, એની જગ્યાએ ઊંધું થયું. ઊંધું છે. મારી ભાભી મને ત્રાસ આપે છે. બહાર જઉં છું તો એમ કહે છે કે તમે આવારા છોકરાઓ જોડે ફરવા જોઈ કોઈ દિવસ મને આવારા છોકરા જોડે. હા, મારા ફ્રેન્ડ સર્કલ હોય એને તું બધાને ઓળખે છે, નથી ઓળખતો? તો બધાને ઓળખું છું. કેવું અને કેવું કે એવું બધું સંભળાવે એ તો ખોટું કહેવાય તારા ભાભીનું. આવું ખરેખર કીધું? ખરેખર તારી કસમ. બસ આમાં તો હુકાઈ ગઈ છો હાવ. ખાવાનું લેવાઈ જ નથી દેતા. ખાવાનું જ નથી દેતા બરાબર. હું જમવાનું કહેવા જાઉં ને તો એમ કે પેલા ઘરના કામ કરો. ઘરના કામ કોણ? તમે નહીં કરો તો તમારી માં કરશે. માં હોતી તો એવા બધા શબ્દો. અને આજે તો હદ વટાવી દીધી. મને હું કે ખબર મેં કે આ તારો ભાઈ અને તારી માં બે હરખા છે. કોઈ દિવસ તમને સલાહ સૂચન આપ્યું જ નથી. આવા કપડાં પહેરવા દે છે, ઘરમાં બધા હરખા છે ઈ કે. એવું બધું કહેતા હતા. મારા વિશે કીધું? તમારા વિશે તો કીધું, મમ્મી વિશે કીધું. મમ્મી વિચાર કરો, આપણી માં. એક મિનિટ, હું સમજતો તો અત્યાર સુધી મસ્તીમાં લેતો હતો, પણ વાત તો સિરિયસ છે. સિરિયસ જ છે. હેતલ, જો તારી ભાભી આટલું બધું બોલતી હોય ને આવું બધું કરતી હોય તો મારે એક્શન લેવો જોઈએ ને. હા હા, લેવો જ જોઈએ. આજે તો ઘરમાં મને બોલી ગયા. કાલ જઈને બહાર બોલશે તો, આડોશી પાડોશીને જઈને ફૂંકી દેશે તો કે મારી નણંદ આવી છે તેવી છે. એક તો મને કેરેક્ટરલેસ કરી જ દીધું છે. હશે હશે મારી બેન, એવું કાંઈ નથી. તું એવું કાંઈ મન પર નહીં લેતી. તારી ભાભી કદાચ ગુસ્સામાં તને બોલી ગઈ હોય તો એનો મતલબ એવું થોડી છે કે તું એવી છે. તું એવી નથી. રોજની વાત છે ભાઈ. રોજની વાત છે તો તું આજે વાત કરીને તે મને એ પહેલા તો ઘણીવાર મેં તને પૂછવાની કોશિશ કરી, ચૂપચાપ કેમ બેઠી છે તું? કે બસ એમ જ મને એમ હતું કે ભાભી આજ નહીં તો કાલે સુધરી જશે, મને. સમજી જશે, પણ ન થયું ને. હવે હું સમજાવીશ એને. હું કડક થઈને વાત કરીશ કે હેતલ સાથે કોઈ દિવસ આવી વાત ન કરતી. અને અમને છે ને મારી બેન ઉપર ભરોસો છે. એ કદાચ બહાર જાય, ગમે તેની સાથે જાય તો અમને ઇન્ફોર્મ કરીને જઈશ કે હું આની સાથે જાઉં છું. એટલે તારે એને તારી પંચાયત કરવાની જરૂર નથી. એને તારી ભાભીને બરાબર શબ્દોમાં હું કહી દઈશ. અને બીજી વાર કે કોઈ દિવસ મારી મા ઉપર, મારી ઉપર કે કોઈ ઉપર જવાની જરૂર નથી. તને જે પણ પેટમાં દુખતું હોય મને કે. તમને એવું લાગે છે કે તમે આટલું બધું એને કહેશો તો એને અસર થશે એમ? કેવા કેવા શબ્દો કીધા છે. મને તો તમને કહેતાય શરમ આવે છે. ભાઈ જોવો ને એટલે. તો પછી હું તારો ભાઈ છું ને, કાંઈ બધું સહન ન કરી લઉં. પુરુષ જ્યાં સુધી બધી વાતને મસ્તીમાં લઈને ત્યાં સુધી સારી વાત છે, પણ બૈરાઓ જ્યારે પોતાની જાતને એમ સમજી લે કે પુરુષ એના ગુલામ થઈ ગયા છે તો ગુલામ નથી હું. કેટલી વાર કીધું કે મારી લાઈફ છે, મારે જે કરવું હોય ને કરીશ. અને જો એવું હશે ને તો હું મારા ભાઈને, મારી મમ્મીને હું પૂછી લઈશ. મેં આજ સુધી ક્યારેય તમને કોઈ કામ પૂછ્યા વગર કર્યા છે? નહીં. તો એ મને આવું કેમ બોલીને જાય? ના બોલી શકે. હું આ ઘરમાં મોટી થઈ છું. આ મારા બાપનું ઘર છે, એના બાપનું ઘર નથી. હા હા હા, મને ખ્યાલ છે. તું ઢીલી પડ, શાંત પડ. મારી માએ મને એ શીખવાડ્યું છે કે ગુલામ બનાવશો ને તો વધારે ફાયદો થશે, અને ગુલામ બનશો ને તો આખી જિંદગી, આખી દુનિયા આપણને ત્રાસ આપશે. એટલે મારે
ત્રાસ જ ખાવાનો છે ભાભી જ્યાં સુધી આ ઘરમાં છે ત્યાં સુધી. નહીં, પણ તારો ભાઈ એમાંથી છે કે ગુલામ બનાવવામાં સમજશે. તારી ભાભીનું આ રાજ વધારે નહીં ચાલે. હું વાત કરું છું એની સાથે. શું માંડ્યું તે આ? મેં શું માંડ્યું? તમે કીધું કે વાત કરવી છે તો હું બેઠી છું, બોલો. હેતલ સાથે ઝઘડો શું કામ કરે છે? અને તું આટલો બધો રૂઆબ કેવી રીતના કરી શકે એની સાથે? પણ મારો સ્વભાવ જ એવો હોય તો હું શું કરું? તારો સ્વભાવ આવો ન ચાલે. મારી બેન છે, એ કોઈ છે ને કેદી નથી કે તું પોલીસ વાળી થઈને એની સાથે જેમ વાત કરતી એવી રીતના વાત કરે છો. મેં કર્યું છે શું? અરે તું એને ઘરની બહાર જવાની ના પાડે છે, બધી જગ્યાએ બંધન કરે છે, અને ફોનમાંથી રોકટોક કરે છે, કામ બાબતે રોકટોક કરે છે, મમ્મી સામે બોલી લે છે, મારી સામે તું ગમે તેમ એની સામે બોલી લે છે. એટલે તું અમને સમજે શું બધાને? માણસ. તો તું મારા ઉપર જઈ શકે, મમ્મી ઉપર જઈ શકે. તમે એવું સાંભળ્યું ક્યારે? હેતલે કીધું બધું. તમે કેમ એક વાત નથી સમજતા કે હેતલબેન કે એ બધું સાચું હોય એવું જરૂરી નથી? કેમ? તે કીધું તું કે નહોતું કીધું? મેં એમને બહાર જવા માટે ના પાડી હતી. એનું મારી પાસે એક રીઝન હતું. એ મને મમ્મીને જાણકારી આપીને જાય છે, અને અમને ખબર છે કે અમારી બેન કેવી છે કેવી નહીં. તો તું આટલું બધું કેવી રીતના એની સાથે વર્તન ખરાબ કરી શકે? હવે મને શું ખબર કે તમને બંનેને બધી જ ખબર હશે. મને ખબર હોત કે તમે મા દીકરો બધું જાણો છો તો હું ન પૂછત. હવે મારી ભૂલ બીજી વાર નહીં થાય. મને ખબર જ નહોતી કે તમને એમના બોયફ્રેન્ડની ખબર છે. બોયફ્રેન્ડ? લે, તમે તો બોલ્યા કે તમને બધી ખબર છે, તો એમાં આટલું બધું ચોંકવાનું શું હોય? બોયફ્રેન્ડ કયો બોયફ્રેન્ડ? કયો એટલે તમારી બેનને એક કરતા વધારે બોયફ્રેન્ડ છે? અરે પણ કયો એક પણ બોયફ્રેન્ડ નથી. આજ સુધી ક્યારે આવી વાત નથી થઈ. હેતલને મેં ઘણી વાર બધું પૂછવાની કોશિશ કરી છે, તો એને બધા સીધા જવાબ આપ્યા છે, ખાલી એના ફ્રેન્ડ છે બધા. તમે ખરેખર ભોળા છો કે ભોળા બનવાનું નાટક કરો છો મારી સામે? ભોળો જ છું, નાટક નથી કરતો. હા, અને તો મને મારી બેન સાચી લાગતી હતી ને એટલા માટે મેં તારી સાથે વાત કરવાની કોશિશ કરી કે તને શાંતિથી વાત કરીને કહું કે તું એને હેરાન કરવાનું બંધ કર દે. તો તમારી બેન સાચી નથી. તમારી બેનનો એક બોયફ્રેન્ડ છે, અને તમારી બેન જ્યારે એને મળવા જવા માટે ઘરની બહાર નીકળે છે ને હું ત્યારે એમને રોકું છું અને આગળ પણ રોકતી રહીશ. કોણ છે એ? તમને તો કાંઈ ખબર જ નથી. આ બધી ડિટેલ હું જ આપીશ. ક્યારેક તમારી બેનને એક થપ્પડ મારીને પૂછ્યું હોત ને તો એ તમને બધું સાચું કહેત. તમે તો પોપલાવામાં જ રહ્યા. જો મને તો એની વાત સાચી લાગી એટલે હું તો તારી સાથે ઝઘડા કરવાના મૂડમાં હતો. મને નહોતી ખબર કે હેતલ મારાથી આ બધી વાત છુપાવે છે. અને અશોક નામ છે. અશોક? યાદ કરો, અશોક. એ તો એનો ફ્રેન્ડ છે એવું કહેતી હતી. હા, તો કોઈ છોકરી એમ થોડી ગઈ કે મારો બોયફ્રેન્ડ છે. લગ્ન પહેલા જ્યારે હું તમને ફોન કરતી હતી ને પપ્પાથી છુપાઈને, ત્યારે હું પપ્પાને એવું જ કહેતી હતી કે પપ્પા, આદિત્ય સાથે તો હું ક્યારે વાત કરતી જ નથી. હું તો મારી ફ્રેન્ડ સાથે વાત કરું છું. તમારો નંબર છે ને એ પણ મારા ફોનમાં કોયલ નામથી સેવ હતો. સમજી કોયલ? સમજી ગયો. તો તમારી બેન એમ કહે કે અશોક એનો ફ્રેન્ડ છે, તો અશોક એનો ફ્રેન્ડ હોય એવું જરૂરી નથી. મને તો ખબર છે કે એનો બોયફ્રેન્ડ છે, અને અવારનવાર હું એટલે તો રોકતી હોઉં છું કે ઘરની બહાર ન જાય. પણ તમારી બેન જે મરૂન લિપસ્ટિક લગાવીને ઘરની બહાર નીકળે છે ને, આહાહા, શું કલર છે લિપસ્ટિકનો! મને લાગે છે કે અશોકનો ફેવરેટ કલર મરૂન જ હશે. આઈ કેન બેટ ઓન ઇટ. તે તો મને ટેન્શનમાં નાખી દીધો. ટેન્શનમાં શું? હવે તો મારે હેતલની ઇન્ક્વાયરી કરવી પડશે ને. ઇન્ક્વાયરી શું કામ કરવી? એને મારે કેવું પડશે ને કે તારી ભાભી સાચી છે, ચૂપચાપ ઘરમાં પડી રહે અને જલ્દી તારી સગાઈ કરીને તારા લગ્ન કરાવી દે એટલે વાત પતે. આવા બોયફ્રેન્ડ આ ધંધા ક્યાંથી તે શરૂ કર્યા છે? અમારું નાક કપાવા ઊભી થઈ જ કે શું? એટલે બધી જગ્યાએ નાક કપાય એવું જરૂરી નથી. પ્રેમ કરવો એ ગુનો નથી, પણ ખોટા માણસ સાથે પ્રેમ કરવો ને એ ગુનો છે. એ માણસ મને આમ પણ નથી ગમતો, અને હું એકવાર એને જોયેલો છું, મળેલો છું, મને ખ્યાલ છે કે એ માણસ કેવો છે. એટલે એ તો બિલકુલ ના ચાલે. કદાચ તે કીધું એમ કે કોઈ સારો છોકરો કે સારો હોત તો આપણે એકવાર એના લગ્ન કરવાનું વિચારત, પણ આમાં તો નહીં જ એટલે નહીં જ. અને આ જે થયું છે ને એના માટે થઈને હેતલે બહુ મોટી ભૂલ કરી કહેવાય. આપણને બધાને છેતરા કહેવાય, મમ્મીનો વિશ્વાસ તોડ્યો કહેવાય, એના ભાઈનો વિશ્વાસ તોડ્યો કહેવાય કે અમને જે કહેતી હતી એમાંનું કંઈ ન નીકળ્યું, અને એ ઊંધું જ કરતી હતી ને એટલા માટે તું એને રોકતી. અશોકને મળવા જાઉં ને તો મરૂન શર્ટ પહેરજો. મારે શું કામ એને મળવા જવું? હું મારી બેનને જ કાબુમાં રાખી લઉં તો વધારે બેટર. બરાબર ને? એટલે મારે તો હવે કંઈ તને કહેવા જેવું જ ન રહ્યું, કારણ કે તારી સામે મારી ઇજ્જતના ફાલુદા કરી નાખ્યા આણે. મને અત્યાર સુધી વટમાં હતો, હું પાવરમાં હતો,
હું કોઈને નહીં કહું કે મેં તમને આ બધું કીધું છે. તમે બધાને એમ કહેજો કે તમને બધી ખબર છે. અરે થઈ જશે, તમે જરા ચિંતા નહીં કરતા. મેં એજન્ટ સાથે વાત કરી લીધી છે. ઓકે સર, ઓકે 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 સર, થેન્ક યુ. શું કામ છે બોલો? અશોક, હા એક વાત કહેવી હતી. બોલો બોલો આદિભાઈ. મારે પછી ઘણી વાત કેવી છે, તમારે એક કેવી છે ને? તારી કોઈ વાત મારે સાંભળવી નથી. તો તમારી વાત હું કામ સાંભળું? હોશિયારી તારી પાસે રાખે. લે લે, આ તો ખીજાઈ ગયા. મને વાંધો નહીં. ખબર છે બહુ તમારે કહેવાનો હક છે, કયો. લેવા કહેવાનો મળો. હક જ છે. મારી હા. બેન થી દૂર રહે છે અને મને ખબર પડી ગઈ છે કે તમે ખાલી ફ્રેન્ડ નથી, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બની ગયા છો. પણ એટલું યાદ રાખજે લુખેશ, મારી બેન સાથે કોઈ દિવસ વાત કરવાની કોશિશ કરીશ કે બહાર જવાની હવે કોશિશ કરીશ ને તો તારા તાંટિયા ભાંગી નાખીશ, સમજો? હા, હું કહું, પેલી મુલાકાતમાં આવું થાય ને મજા આવે. કારણ કે આ પહેલી મુલાકાત નથી, તને યાદ ના હોય તો કહી દો કે આપણે આ બીજી વાર મળીએ છીએ. એ પહેલા અરે પણ હેતલે એ- મને એ મુલાકાત મુલાકાત કરાવી હતી. ત્યારે નહીં. તમે ફ્રેન્ડ હતા એમ કીધું તું, તે વિશ્વાસઘાત કર્યો છે. મેં મારી બેનને છૂટ એટલા માટે આપી હતી બહાર આવવા જવાની કે તમે લોકો બધા સારા છોકરાઓ લાગતા હતા એટલા માટે. અને તમે આ પીઠ પાછળ આવું કરો છો. હેતલને તો મેં મારી રીતે સમજાવી દીધી છે, તને કહી દઉં છું, દૂર રહેજે એનાથી, નહીં તો મજા નહીં આવે, સમજો? એમાં એવું છે ને, પેલી મુલાકાત હું કેવી રીતે કહું છું ખબર છે કે, એક મિનિટ, કેવી રીતે કહું છું, વયો ગયો એ વિચાર. હું એમ કહું છું કે અત્યારે તીખારા કરી લીધા, હવે શાંત પડી ગયા, તો હવે તમે મને જીજાજી કહી શકો છો. કોનો જીજાજી? તમારો. જીજાજી કોનો? એટલે હાળા સાહેબનો હાથ બહુ ભારે છે હે? એય, અશોક, હા તારું વધતું જાય છે. તને મેં એટલા માટે જ અહીંયા પ્રેમથી સમજાવવા બોલાવ્યો છે કે મારી બેનની સગાઈ હું જલ્દી કરી નાખીશ ને લગ્ન પણ કરાવી દઈશ. એટલે ચૂપચાપ તું તારો રસ્તો માપ અને તારું કામકાજ કરજે. આજ પછી ક્યારે મારી બેનને મળવાની કોશિશ નહીં કરતો, સમજો? તું એટલામાં સમજે છે હું શું કહેવા માંગુ તને? સમજુ છું, પણ હું છે ને હવે એના દિલમાં વસી ગયો છું. એટલે સમજો, હું એમાંથી બહાર નથી નીકળ્યો. એમ ઉપરથી છે ને રેણ કરી નાખ્યું છે, રેણ. અને એવું રેણ કર્યું છે ને કે એ તૂટે એમ નથી. એટલે હવે છે ને તમારે મને સ્વીકારવા સિવાય બીજો કોઈ એકેય રસ્તો નથી. મને લાગે છે તું એવી રીતના નહીં. હા, તને મારે બરાબરનો પાઠ ભણાવવો પડશે. પાઠ પછી ભણાવજો, પણ મારી વાત સાંભળો. હા બોલ. હવે એમાં એવું છે ને કે હું કદાચ એને કહું ને કે આપણે ભાગી જવું છે તો એ ભાગવાય તો યાર. હા, પણ હું એવું નહીં કરું. તમારો હાથ બહુ ભારે છે. હું એવું નહીં કરું. હું પ્રેમથી જ મતલબમાં બધું પતાવે. પ્રેમથી પતાવે, તારું દિલ તોડીને પતાવે, તારું રેણિયું તોડીને પતાવે, કે તારે જેમ પતાવું એમ પતાવજે, કે તું પતી જા ને તોય મને વાંધો નથી. પણ એટલું યાદ રાખજે હા, કે ભૂલે ચૂકે કોઈ પણ એવો વિચાર કર્યો છે કે મારી બેનને ભગાડવાની કોશિશ કરી છે કે કંઈ પણ એવું કંઈ બન્યું જે અમારા ઘરને વિરુદ્ધ હશે, તે દિવસે તારો છેલ્લો દિવસ હશે. એવું છે. સામું જોઈને બોલ. હા, હું જઈને બોલું. હા. તો હું કહું હવે તું શું કરીશ? હવે તું મારી બેનથી દૂર રહીશ. હા, તું ધ્યાન રાખીશ કે ભૂલે ચૂકે તે તું મારી ઝપટે ના ચડે. અમારી આજુબાજુમાં પણ, અમારી સોસાયટી તો દૂર, પણ અમારો જે એરિયા છે ને એટલા એરિયામાં પણ તું ન દેખાવો જોઈએ, સમજાય? એટલે કાન ખોલીને વાત સાંભળી લેજે. તારા પરિવારને પણ કહી દેજે કે મારું નક્કી નહીં, હું ક્યારે સાજો આવું, ક્યારે માંદો આવું, ક્યારેક ભાંગલો આવું, ક્યારેક તૂટલો આવું, અને ક્યારેક પાછો ન પણ આવું. સમજો ફટ્ટુ? સમજો? નથી સમજતો? સમજે એ બીજા, હું નહીં. હમણાં એક પાટું ઠોકીશ ને, હે, તને દિવસના પણ તારા દેખાતા થઈ જાય. અને એ રીતે તને છે ને કલરના તારા દેખાડીશ. એમ? હા, કાંઈ વાંધો નહીં, દેખાડજો. પણ અત્યારે તો તમને તારા દેખાઈ ગયા છે ને? હા, મારું કે મગજ નહીં? કામ નથી કરતું ને મને એટલો ગુસ્સો આવે છે કે તું વાત જવા દે.
હવે વધારે જો મને ગુસ્સો અપાવીશ તો એનું પરિણામ સારું નહીં આવે. એટલે તારી ભલાઈ એમાં જ છે કે તું મેં જે કીધું એ વાત ઉપર જરાક ફોકસ કરે, સમજે અને તારા માટે સારી છોકરી ગોતીને જલ્દી એની સાથે લગ્ન કરી લે. ચાલ નીકળ. दिल है कि मानता नहीं. હેતુ ક્યાં છે? ઓ હેતલ, ભાઈ એ હેતલ ક્યાં છે? जय श्री कृष्ण. હેતલ, હાય, હાય. તમે આવ્યા? હા, એક મિનિટ. હા. તું છે કોણ? મમ્મી, ફ્રેન્ડ છે મારો. હવે ફ્રેન્ડ વાળી આની ઉંમર જો, તારી ઉંમર જો. શું નામ છે તારું? ના ઉમર કી સીમા હો, ના પ્રેમ કા હો બંધન. વાહ વાહ, કહેવાય. બહુ ગઝલો સાંભળી લાગે. જો મારો ફ્રેન્ડ જ એવો છે ને મમ્મી કે વાત નહીં પૂછો તમે, નહીં અશોક? હા, હો છો. અરે પણ અમે તો સાથ છોડવાનું નામ નથી લેતા ને તમે હાથ છોડવાનું કહો બરાબર છો. છે મમ્મી. મારી વાત સાંભળો. મમ્મીજી હું શું? તમે જય શ્રી કૃષ્ણ. બે હારે બોલ્યા બોલો. હા હા, કેમ છો? તમે ઓળખો છો આને? શાંતિ હો. મમ્મીજી હા. હું ઓળખું ને એવું તો કોઈ નહીં ઓળખતું. પગથી લઈને માથા સુધી. હા, આ શું કહો છો તમે? તું મોંઘી રે. મમ્મી તમે ક્યાંથી ભાભી જેવા થઈ ગયા? હા. આને જોઈને છે ને મને લફંગોજી. ચૂપ રે. હા. બોલો. મમ્મી, હા અશોક હા. તમારી દીકરી હેતલ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે. મમ્મી લવ કરું છું હું અશોકને અને એમની સાથે મેરેજ કરવા પણ માંગુ છું, નહીં અશોક? હા, પણ અશોક મેરેજ કરશે કે નહીં કરે એનું નક્કી નથી. કરે જ ને. કેમ મેરેજ ન કરવી એ નક્કી કરવા તો અહીંયા આવ્યો છું. એમ જ. પણ બરોબર. તમે બિઝનેસ કરો છો દારૂનો. હવે ક્યારેક તમે પકડાઈ ગયા, અરે. તમને જેલ થાય તો હેતલબેનને કોણ સાચવશે? અલા ભાભી છે આ ભાભી તમારી. મમ્મીજી, ચૂપ રે. મમ્મીજી પહેલા બધી શરતો મૂકી દેજો. જો આ અશોક જેલમાં જશે ને તો હું આમને નહીં સાચું. એક મિનિટ. તું દારૂનો ધંધો કરે છે? ભાભી ખોટું બોલે છે. કરતો તો દેશી કટ્ટા પણ વેચે છે. શું આપણી એ સાચું હતું એ અશોક? ના ના તો તમે કેમ મોકલાવ છો? એનું મોઢું જો, એનું મોઢું જો. કેટલી ઉંમર છે ભાઈ તારી? 45. 35 ને 45. 45 કહેતા શરમ નથી આવતી. ઓછું ભણ્યો છો? અભણ છે તું? આ તો કે તો પોતાની ભાવ ઉંમર ઓછમાં ખબર પડે. નથી? મમ્મીજી, આ તમારી છોકરી છે ને કેટલાય સમયથી આની સાથે ભટકે છે. બગીચામાં જાય છે, પાણીપુરી ખાવા જાય છે, આઈસ્ક્રીમ ખાવા જાય છે. હું જે ના પાડતી હતી ને એટલે જ પાડતી હતી, પણ નહીં, મારી વાત તો કોઈને ઘરમાં માનવામાં નહોતી આવતી. હવે જાતે જોઈ લો તમારી દીકરીની પસંદ. હિરલો ગોત્યો છે. હીરલો તો ગોત્યો જ છે. બરાબર છે. જો, અહીંયા આવીને મારું અપમાન જ કરાવવાનું. અપમાન? તારું માન છે? હા, શરમ આવે છે? 45 વર્ષના ઢાંઢા, અક્કલ જેવું કઈ છે કે નહીં? અને શું મમ્મી, હા તને ભણવા મોકલી હતી, આ બધા ધંધા કરવા નહીં? પ્રેમમાં એવું કઈ ન હોય. મારી વાત સાંભળો. હવે ઓ પ્રેમવાળી, હમણાં તારો છે ને પ્રેમનો વહેમ કાઢતા મને વાર નહીં લાગે, સમજો? અને બે લગ્ન તૂટી ગયા છે તો હેતલબેનને કીધું જ હશે ને? 45 વર્ષે આ વાંઢો અરે હશે? ભાઈ, એ ખોટું બોલે છે તો હું એની ઉપર વિશ્વાસ તો કરીશ. તમે શું કરવા રાડો પાડો છો? ખોટું હોય ને રાયડું જ પાડવાની હોય, ધીમે નોર બોલવાનું હોય. ખોટું અચ્છા. હોય ને ત્યાં પ્રેમથી પણ વાત કરી શકાય. પહેલી પત્નીનું નામ સંગીતા અને બીજીનું કિરણ. ખોટી છું? ખોટા છો ને તમે. મમ્મીજી, મારો ભાઈ છે ને આને બરાબર ઓળખે છે. આ લુખ્ખો અમારા ગામનો છે. એને નથી ખબર કે હું કોની દીકરી છું, પણ મને બરાબર ખબર છે કે એ કોણ છે. અચ્છા, એટલે તારા આવડા ધંધા, બે લગ્ન, 45 વર્ષે તું 22-23 વર્ષની છોકરીને પટાવવા નીકળ્યો છે. તને શું લાગ્યું એની આગળ પાછળ કોઈ નથી? હા, તને શું લાગ્યો? કાંઈ વાંધો નહીં, હું છે ને સાચો જોઈ પ્રેમ? લઈશ. હા. સાચો પ્રેમ? સાચો પ્રેમ? શાનો સાચો પ્રેમ? લુખ્ખા, તારા જેવા લુખ્ખા છે ને ગામમાં બહુ રખડતા હોય. અને સાંભળી લે, તારી વાતમાં કોઈ બીજું આવી ગયું હશે. મારી દીકરી પણ બુદ્ધિ વગરની કે આવી ગઈ હશે, પણ અમે નહીં આવીએ. નીકળ. અને તું નથી અક્કલ તારામાં? માણસની ઓળખાણ નથી તને? અત્યાર સુધી તો મને તારી ભાભી ખોટી લાગતી હતી, પણ એ ખોટી નહોતી.
ખોટી તો તું હતી અને હું માં. હું તારા કરતા ડબલ ખોટી. ચાલ જા અંદર. શરમ આવે જ તને? હવે ચૂપચાપ અહીંયા ઉદાસ બેઠી છો. એકવાર પણ તે વિચાર કર્યો હતો કે તું શું કરે છે અને શું કરી રહી છે? અરે એ માણસ નથી, મને ધમકીઓ મારતો હતો. મેં એને કીધું હતું કે મારી બેનથી દૂર રહેજે તું, તો મને કહે છે કે ભગાડીને લઈ જઈશ. તું એની સાથે ભાગવા તૈયાર છે? હા, આ ઘરનું નાક કપાવીને મારો અને મમ્મીનો ફાયદો ઉઠાવીને તું ભાગી જાય છે એની યારે? ના ભાઈ, જો એટલો પ્રેમ કરે છે તું એને? અમે તને અત્યાર સુધીમાં તારી દરેક જીદ પૂરી કરી, તે કીધું એ બધું કરવા માટે અમે માન્યા, તો તને અમારો પ્રેમ ન દેખાણો. અને એ પારકા માણસનો તને એટલો બધો પ્રેમ દેખાઈ ગયો કે તું એના માટે થઈને અમારી સામે થાઈશ, તારી ભાભીની સામે થાઈશ. તારી ભાભીને તું આ ઘરમાં ખોટી સાબિત કરે છે. તને ખબર પણ પડે છે કે તું શું કરી રહી છે? જો અમારા બંને વચ્ચેના સંબંધ બગાડવા માંગતી હતી, પતિ પત્ની વચ્ચેના. અમે બંને ઝઘડો કરત. કાલ સવારે તું તો સાસરીએ જતી રહીશ, પછી તે વિચાર્યું છે કે આ ઘરની હાલત શું થશે? જો ભાઈ, તમે જે કહો છો ને બધું બરાબર છે. સવારે તમે ઓફિસે ગયા ને પછી શું ઘરે આવ્યો હતો? મને મળ્યા પછી આવ્યો તો ઘરે. હા, મેં એને ધમકાવ્યો ને બરાબર, પછી એ ઘરે આવ્યો હતો. મીરાએ ફોન કર્યો હતો મને અને બધી જ વાત કરી મને કે ઘરમાં શું બન્યું ને શું નહીં. જો મારી તારી ભાભી સારી રીતે ઓળખે છે એ માણસને. એ માણસ એક નંબરનો આવારા ગુંડો. અને મારી ભૂલ થઈ કે તે જ્યારે મને મળાવ્યો હતો તારા બધા ફ્રેન્ડ સાથે, ત્યારે અશોક પણ ત્યાં સાથે હતો, ત્યારે હું એને ઓળખી ન શક્યો. તારા ભાભીના ગામનો છે એ. એટલામાં ખબર પડી જવી જોઈએ કે તારા ભાભીને બધા રિપોર્ટ છે કે એ માણસ કેવો છે. અને તું એને ખોટા સાબિત કરવા માંગતી હતી. મને નહોતી ખબર ને, પણ મેં તો સાચો લવ કર્યો હતો, ટ્રસ્ટ કર્યો હતો એની ઉપર. બુદ્ધિ છે તારામાં, બુદ્ધિ છે. તું ક્યાં પ્રેમ કરીને બેઠી? અરે ક્યાં તું હેરાન થવા એની પાસે ગઈ? માન્યું કે મેં જે કર્યું ને એ ખોટું હતું, પણ જો મારે તને લાફો મારવો જોઈએ, ભાઈ છતાંય તારી સાથે પ્રેમથી વાત કરું. શું કામ ખબર? કારણ કે તું છે ને જુવાન દીકરી કહેવાય આ ઘરની, અને જુવાન દીકરી ઉપર હાથ ન ઉપાડે. કારણ કે જો હાથ ઉપાડીએ ને તો પછી એ ગમે તે પગલું ભરે, અને એનો જવાબદાર હું થઈશ કે મેં આવું કર્યું એટલા માટે તે આવું પગલું ભર્યું. જો હું કોઈ બંધનમાં રાખવા નથી માંગતો કે એક રૂમમાં પૂરી દેવા નથી માંગતો, પણ એટલું કહીશ કે પપ્પા નથી આપણા. અને આ ઘરની આબરૂ, આ ઘરની ઇજ્જત એક દીકરીના હાથમાં પણ હોય છે. બધા એવું કહેતા હોય ને કે બાપનું નામ દીકરો રોશન કરે તો દીકરી પણ કરે, અને બાપનું નામ દીકરી ડૂબાડે પણ ખરા. એટલે તારે શું કરવું શું નહીં એ તારે નક્કી કરવાનું છે. એ માણસ ખરાબ છે ને ખરાબ રહેવાનો છે. તારી સામે ગમે એટલો સારા બનવાનું નાટક કરતો હોય તો એ તને અંધારામાં રાખે છે. અત્યારથી છેતરીને તારી સાથે લગ્ન કરવા માગે છે. આખી જિંદગી હેરાન થાય છે. તને પ્રેમ તો નહીં મળે, પણ અફસોસ થશે આખી જિંદગી કે મેં મારા ઘરનાઓની વાત ન માની. જો તમે જે કંઈ પણ કહો છો ને બધું સાચું છે. મારી જ ભૂલ હતી કે મેં એવા ઉપર ટ્રસ્ટ કર્યો, પણ શું કહું, એ વાતો જેવી એવી કરતો હતો ને કે મને બધું સાચું લાગ્યું. તારો એ વાંક નથી. આવા માણસો પાસે આવડત હોય છે સામેવાળા માણસને ભોળવવાની, અને તું ભોળી પડી એની સામે એટલે તને ભોળવી ગયો. પણ તારા ભોળપણનો ફાયદો કોઈ ઉઠાવી જાય એટલું પણ ભોળું બનવું સારી વાત નથી. સમય સાથે સમજી જા, સુધરી જા. હજી મોકો છે તારી પાસે. અમે તને અત્યારે સમજાવીએ છીએ, કાલ સવારે અમે તને કંઈ કહી પણ નહીં શકીએ અને તારી પાછળ દોડવા પણ નહીં આપીએ. ભાઈ જો તમે આટલો બધો ગુસ્સો કેમ કરો છો? મને સમજાઈ ગયું છે કે ભાભી જે મારા પર ગુસ્સો કરતા હતા ને બરાબર હતું. મને મારી ભૂલ સ્વીકારું છું.
જે અમારે કરવાનું હતું ને એ તારી ભાભી કામ કરતી હતી. મારે ને મમ્મીએ તને રોકવી જોઈતી હતી, પણ એ કામ તારી ભાભી કરી રહી હતી. અને સારું કહેવાય, મને આટલી સારી પત્ની મળી કે જે મારા ઘરની આબરૂને જાળવીને રાખવા માંગે છે. હેતલને મેં ખોટી જ માથે ચડાવી. એની દરેક વાતને મેં માનીને એ જ મારી ભૂલ હતી. મીરા બહુ સાચા જ હતા. એ તો સારું થયું કે આજે ખબર પડી ગઈ અને એક ભાભી તરીકેની બધી ફરજ એમને નિભાવી. હેતલને બોલાવીને વાત તો કરવી જ પડશે. હેતલ, હેતલ, બોલાવી? હા બેટા, તને મેં બોલાવી. બોલો. તારી સાથે વાત કરવી છે. એક વાત કહું બેટા, હા, ઉંમર જ એવી છે કે માણસ અણધાર્યા પગલાં લઈ લે, પણ એ પગલાં ક્યારેક ક્યારેક પોતાને એટલા નુકસાન અપાવે ને કે ન પૂછો વાત. ને અત્યારે તારી હાલત પણ એવી જ છે. એમ સમજ કે અત્યારે તું એવી જગ્યાએ આવીને ઊભી છે ને કે તારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. અને હું તો તને એમ કહું છું કે તારા ભાભી સાથે હું બહુ ઝઘડી તારી બાબતમાં. જ્યારે જ્યારે તને રોકી ટોકી એ દરેક બાબતમાં હું એની સાથે ઝઘડો કરતી રહી, પણ આજે તારી ભાભી જ તને કામ લાગી. તે જોયું નહીં બેટા, પેલો માણસ જેને તું પ્રેમ કરે છે એ માણસ તારી લાયક નથી. તું સમજે છે? તારાથી બમણી ઉંમરનો છે. ચલ, ઉંમરનો તફાવત એકવાર જવા દો, પણ નથી એ ભણેલો ગણેલો, નથી એની પાસે કોઈ એવું કામકાજ. બે લગ્ન કર્યા છે એને, દારૂનો ધંધો, હા શું કહેવાય, દેશી બંદૂકો ને બધું કેવા કેવા ધંધા કરે છે. તારા ભાઈએ પણ મને કીધું કે એનું પોલીસ સ્ટેશનમાં કેટલી વાર કેસ લખાયા છે. તારા ભાઈએ બહુ બધી તપાસ કરાવી છે બેટા. યાદ રાખ કે ઘરના વ્યક્તિ ક્યારેય ઘરની વ્યક્તિનું અહિત ન ઈચ્છે. માન્યું કે તારી ભાભી પારકી છે, પણ તારો ભાઈ તો પોતાનો છે ને. એ ઈચ્છે કે એની બેનની જિંદગી ખરાબ થાય? ના મમ્મી, જો માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ મેં જાણી જોઈને તો નહોતું કર્યું ને આવું બધું. મેં તો ટ્રસ્ટ કર્યો હતો એમના ઉપર. જો બેટા, સમજ્યા વિચાર્યા વગર કોઈની ઉપર વિશ્વાસ કરવો ને એ પણ સૌથી મોટી ભૂલ જ છે. જમાનો બહુ આગળ આવી ગયો છે હેતલ. સમયની સાથે અને જમાના પ્રમાણે આપણે ચાલતા શીખવું પડે. જો ન શીખે ને તો તકલીફ થઈ જાય. તને ખબર છે, હા રોજ નવા કિસ્સા બને છે. દીકરીઓ ભાગી ગઈ, દીકરીઓ ભાગી પછી એની હત્યા થઈ, આ થયું તે થયું, ઘણા બધા કિસ્સા બને છે. હવે માણસોને માણસોની જરૂર નથી. માણસની જગ્યા મોબાઈલે લઈ લીધી છે. આમાં મિત્રો બનાવશે, એમાં જ જીવશે અને એક દિવસ ડિપ્રેશનનો શિકાર બનીને પોતે મરી જશે. સાચી વાત છે તમારી. જો મને આ હકીકત ખબર પડી ગઈ ને એ સારું થયું. નહીંતર આજે કદાચ હું પણ એ જ પરિસ્થિતિમાં હોત અને એમાં જ વીતે. હું પણ ડિપ્રેશનમાં આવીને સુસાઇડ જ કરું. બેટા, ખબર છે તને આજકાલનો પ્રેમ કેવો છે? પહેલાં 4 દિવસ એવી રીતે જિંદગી બતાવીને કે માણસ અંજાઈ જાય. એને એમ જ લાગે કે આ જિંદગી તો બહુ સુંદર છે, પણ બેટા એ કાયમી નથી હોતું. એ 4 દિવસ માટે જ હોય. આખી જિંદગી તો માણસે મહેનત કરીને જ ખાવું પડતું હોય, સમજે છે? અને આપણા જેવા મધ્યમ વર્ગીય માણસો પાસે ઇજ્જત સિવાય બીજું કાંઈ નથી હોતું. અને જો એ પણ જતી રહે ને બેટા, તો પછી કંઈ ન વધે. બરાબર છે તમારી વાત. મમ્મી, સોરી. મેં જે ભૂલ કરી છે ને એ બહુ મોટી ભૂલ હતી. અને ખબર નહીં, હું એમની વાતોમાં આવીને ઘરમાં જ ઝઘડા કરાવવાના. હશે બેટા, તારાથી ભૂલ થઈ તને સમજાય ને. હવે એ વ્યક્તિથી દૂર રહેજે. એવું ન બને કે કાલે ઉઠીને એ વ્યક્તિ તારી વાતમાં એવો હાવી થઈ જાય કે ન પૂછો વાત. એક વસ્તુ પૂછું બેટા, એક મા તરીકે મારાથી તને આ સવાલ ન કરાય, છતાંય કરું છું. મને એક વાતનો જવાબ આપને. આ છોકરા સાથે તું કોઈ જગ્યાએ ફરવા હરવા ગઈ,
કોઈ એવા ફોટોઝ એવા વિડીયો એવું કાંઈ લીધું છે બેટા? મમ્મી કદાચ એમના ફોનમાં અમારા કપલ ફોટો હશે. એનાથી વિશેષ તો કાંઈ નથી ને? ના ના મમ્મી, હું એટલી બધી પણ અણસમજુ નહોતી. ખાલી એમ જ નોર્મલ ફોટા હશે, પણ એવું લાગે ને તો હું એમને મળીને ડિલીટ કરવાનું કહી દઈશ. એ નહીં કરે બેટા. એકવાર તો મળી લેવા દો, હું મારી રીતે સમજાવીશ, વાત કરીશ ને તો માની જશે. હા, પણ એમ ન કહેતી કે અત્યારે તું ભૂલી રહી છે એને. પહેલાં બધી વાત કઢાવજે, પછી એને છેલ્લે કહેજે કે હું તને આજ પછી ક્યારેય નહીં મળું. સમજી ગઈ? અને તારા મોબાઈલનું લોકેશન ને બધી ડિટેલ્સ તારા ભાઈ ભાભીને આપીને રાખજે હો. સારું. આવી ગયા તમે? હા, આવી ગયો. પણ એક વાત કહું, શું? મને બહુ ખુશી થાય છે કે તું હજી મારી જોડે છો. બાકી મને તો એમ હતું કે આ તારા ભાભીએ ને તારા મમ્મીએ બધું કીધું ને તો તું મારો સાથ છોડી દઈશ. અશોક, એવી રીતે થોડું કોઈ બ્રેન વોશ કરી શકે. અરે પણ કાલ તે જોયું ને મારા વિશે કેવું કેવું બોલતા હતા. સમજી શકું છું, પણ શું કરું? પણ એ લોકો બોલતા હતા એવું કંઈ છે તો નહીં ને? અરે તને હજી મારી ઉપર વિશ્વાસ નથી? વિશ્વાસ છે અશોક, પણ હું તો ખાલી એમ જ પૂછું છું તમને. અરે એવું કાંઈ નથી. શું તું બસ મારો સાથ નહીં છોડતી? ક્યારેય નહીં, આજે નહીં ને કાલે નહીં. મમ્મી ભાઈ એ લોકો તો હમણાંથી તમને ઓળખે છે ને જોવે છે. ભાભીના ગામના જુઓ તમે એટલે ભાભીને પણ એવું લાગે છે કે તમે આવારા છો. પણ લવ તો મેં તમને કર્યો છે, તો મને ખબર છે કે તમે કેવા છો ને કેવા નહીં. ખરેખર હું બહુ કિસ્મત વાળો છું કે મને તારા જેવી છોકરી મળી છે. હું પણ બહુ કિસ્મત વાળી છું કે મને તમારા જેવો છોકરો મળ્યો. અને બીજી વાત એ કે શું? જો હજી આ દુનિયા છે ને એ આપણને છે ને આમ અલગ કરવાની કોશિશ જ કરશે. તો જરીક તું ધ્યાન આપજે, એમાં તું ધ્યાન આપજે કે તું આ વાતમાં ન આવે, નહીંતર પછી છે ને નહીં થવાનું થાય. અને હું તારી વગર જીવી નહીં શકું. મેં કેટલા સપના જોયા છે તને ખબર છે? એવું હે? હા. તમે આ વાત બીજી કોઈ ક્યારેય કોઈને કરી છે? આ કેવો સવાલ કરશો? મતલબ એમ કે મારી સિવાય તમે બીજી કોઈ છોકરીઓને આવું નહીં કીધું હોય ને? અરે નથી કીધું એટલે જ નહીં, એટલે તો તારામાં પોરાવાયેલો છું. એટલે જ તો મને તમારી ઉપર ટ્રસ્ટ છે કે તમે મારી વગર રહી નથી શકતા અને હું તમારી વગર. જોયું તમને મારા લવ ઉપર ભરોસો છે કે નહીં? આ મમ્મી ભાઈ ભાભીએ બહુ બધી મહેનત કરી. મને તો ઘરની બહાર જવાની ના પાડી હતી, તમને કોઈ દિવસ મળવાની પણ ના પાડી હતી, તો પણ હું આવી ના છું. હા. અશોક, આવી બધી વાતો છોડો ને. હું શું કહું છું શું? કે આપણે હવે પાછું ફરવા ક્યારે જવાનું છે? પાછું ફરવા ને આવતા અઠવાડિયામાં જ જાવી. પાક્કું? અરે પાક્કું. એમાં પેલી મેરેજની વાત હતી એ? મેરેજ પણ આપણે જલ્દી કરીશું. સાચું? પછી તમે કંઈક એમ ના કહેતા હો કે હવે લેટ થશે ને ડેટ આમ તેમ થશે, હું નહીં કહી શકું આ તે. અરે નહીં કહું, બસ નહીં કહું. એમ તો જો કે મને તમારી ઉપર ભરોસો છે, લોકો ગમે તે કહી જાય. હા. તમને તમારી ઉપર વિશ્વાસ છે ને? અરે પૂરેપૂરો વિશ્વાસ છે, પણ હું કોફી પીવી છે ને. ના તો મને તો બસ તમને મળી છું ને એટલે હું તો ધરાઈ જ ગઈ. મારે તો કંઈ નથી પીવું. હું તો સ્પેશિયલ કેફેમાં તો એટલે આવી હતી કે તમને મળવા માટે. કેફેનું તો ખાલી બહારનું હતું. બરોબર. અશોક, આપણે ત્યાં ફરવા ગયા હતા એ ફોટા બતાડો ને મને. અરે કેવા આવ્યા છે મને ખબર જ નથી, મેં જોયા પણ નથી. કેમ નહીં, બધાય ફોટા દેખાડ. બધા જો આપણા જેટલા છે બધા છે ને. ઉભા રહો.
અરે વાહ, આ ફોટો તો બહુ મસ્ત આવ્યો છે. અશોક, સાચે જ બધા ફોટા બહુ મસ્ત આવ્યા છે. ક્યાં ફોટા? આમાંથી ફોટા ક્યાં ગયા? ડિલીટ કરી દીધા. કેમ? મને તમારી ઉપર ટ્રસ્ટ નથી એટલે. અરે આ કેવી વાત કરશો તું? ફોટા એટલે ડિલીટ કર્યા કે કાલે સવારે તમે મને છે ને એ ફોટાથી બ્લેકમેલ ન કરો અને મારો મજબૂરીનો ફાયદો ન ઉઠાવો. જો મારી વાત, તું બચી ગઈ, કારણ કે અહીંયા કેમેરા છે. એટલે જ તો મેં તને અહીંયા બોલાવ્યો હતો. બધી જ ખબર છે. મારા ભાઈ ભાભી અને મમ્મી જે કહેતા હતા ને બધું સાચું જ હતું. તો સાસુ હતું ને તો અત્યારે કહી દઉં, અત્યારે હું 2 પેક મારીને આવ્યો, એટલે આ બાજુ વાત કરતો હતો. હા તો સમજે? એટલે જ ને મેં કીધું કદાચ સ્મેલ આવી જાય ને. આવી જ ગઈ હતી. અને આજ પછી ક્યારેય મારો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી છે ને તો તને ક્યાંય નો નહીં રહેવા દઉં. મમ્મી, તમે કીધું હતું ને એ જ રીતે હું મળવા ગઈ હતી અને એમના ફોનમાંથી જેટલા મારા ફોટા હતા ને બધા જ ડિલીટ કરી દીધા છે. સારું કર્યું. જો મીરા બહુ, તમને એમ લાગશે કે આજે મમ્મીજી આવી મીઠી મીઠી વાતો શું કામ કરે છે, પણ સૌથી પહેલાં તો હું તમારી માફી જ માંગીશ કે તમે દર વખતે હેતલને રોકતા રહ્યા. હેતલને હંમેશા એમ કહ્યું કે તમારે નથી જવાનું, ત્યારે મને એમ લાગતું હતું કે તમે રોકટોક કરો છો, એના ભાભી છો પણ મા બનવાની કોશિશ કરો છો. હવે મને લાગતું હતું અને હું તમારી સાથે ઝઘડતી પણ હતી, પણ એ મારી ભૂલ હતી. તે પત્ની તરીકે તારી બધી ફરજ નિભાવી છે આ ઘર માટે. તને ખબર હતી કે આ તારું ઘર છે, અને સૌથી મોટી વાત તો એ કહેવાય કે જ્યારે એક વહુ પોતાના સાસરિયાને પોતાનું ઘર સમજવા લાગે ને એટલે બધું જ એમાં આવી ગયું. જો અમે લોકો તો, હું અને મમ્મી હેતલને છૂટ આપીને બેઠા હતા, પણ ક્યાંક ને ક્યાંક હેતલ ભૂલ કરી બેઠી અને અમારી આ છૂટનો ખોટો ફાયદો ઉઠાવત. કાલ સવારે અમારું નાક કપાત, આ ઘરની આબરૂ જાત, ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ જાય. પણ તે યોગ્ય સમયે યોગ્ય ડિસિઝન લઈને અમારી સામે પડીને પણ તું સાચી હતી. હા, તમે એકદમ સાચા હતા. તમે આ ઘરનું હિત વિચાર્યું, હેતલનું હિત વિચાર્યું. તમે નણંદને પણ એને બેન સમજી, અને હેતલ છે કે વારે ઘડી આવીને મારા કાન પરથી કે ભાભી તમારા વિશે આમ બોલે છે, આ ઘરમાં હક જમાવશે. પણ હું ઉંમરના અનુભવથી પણ ન શીખી શકી કે એવું કંઈ નહીં થાય. જુઓ, ઇટ્સ ઓકે મમ્મીજી, માફી માંગીને મને નીચી ન દેખાડ. મેં જે કર્યું એ આ ઘર માટે કર્યું છે, અને આ ઘર કરતાંય પહેલાં મારા માટે હેતલબેન છે. એક સ્ત્રી બીજી સ્ત્રીને ન સમજી શકે ને તો એ વાત જ ખોટી પડે. હેતલબેન, કોઈ સારો છોકરો હોત ને તો હું જ મમ્મીજીને બધી વાત કરત, લગ્ન માટે તમારા ભાઈ અને મમ્મીને હું જ મનાવત. પણ અશોક સારો છોકરો નહોતો. હું એને ઘણા સમયથી ઓળખતી હતી. મેં કહ્યું ને, એ મારા ગામનો છે. મને એની બધી જ ડિટેલ ખબર હતી, એટલે હું તમને રોકતી હતી. અને તમને હંમેશા એવું લાગ્યું કે ભાભી મારા વિરુદ્ધ છે. ભાભી, સોરી, ખબર નથી કે કયા મોઢે કહું, પણ જો એક બાજુ કહું ને તો થેન્ક યુ સો મચ કે હું જે ખોટા રસ્તે જતી હતી ને તો તમે મને અટકાવી. નહીં તો ખબર નહીં આજે મારી હાલત શું થાત. હું તમારા બધા સાથે હોત કે ના હોત ને એ પણ મને નથી ખબર. તમે હંમેશા મારું સારું વિચાર્યું અને મને એમ થયું કે તમે મારી લાઈફમાં રોકટોક કરવા માંગો છો, તમે મારી લાઈફ ઉપર કંટ્રોલ કરવા માંગો છો. હા મીરા બહુ, મને પણ આ જ વસ્તુ લાગતી હતી કે તમે પહેલાં ઘરના વ્યક્તિઓ ઉપર ને પછી ઘર ઉપર કબજો કરવા માંગો છો. પણ હા, એક તરફી વિચાર હતો. સિક્કાની બીજી બાજુ તો જોઈ જ નહોતી. જુઓ, તો પછી આપી દો છૂટ. હવે જોવાનું શું હોય? આ તમને ખબર જ પડી ગઈ છે કે
મીરાએ આટલું સારું કામ કર્યું છે તો હવે આ ઘરની અંદર ઘણા બધા નિર્ણયો એ લઈ બિલકુલ શકે. નહીં. એક પણ નિર્ણય હું નહીં લઉં. કેમ? બિલકુલ નહીં. હું શું કામ મોટી બનું? મમ્મી છે, તમને ખબર છે ઘરમાં મોટા હોવાનો એક ફાયદો છે, આપણે એમને પૂછીને બધા જ કામ કરીએ. જો કાંઈ વધઘટ થાય તો એ આપણને ખીજાવાના જ નથી, કારણ કે ફેસલો તો એમનો હતો. સાચી વાત છે, પણ એક વસ્તુ છે કે ઘરમાં તમારા જેવા નાના હોય ને ત્યારે ઘરનું અહિત પણ ના થાય. હમ. હા, જો અમે મોટા જ અહીંયા ખોટા પડ્યા તો આદિત્ય સાચું કે છે. તમે ખોટા નહોતા, તમે ફક્ત તમારી દીકરીના પ્રેમમાં હતા. એ વાત પણ સાચી. હેતલની વાત માનીને હું તો તારી સાથે પણ ઝઘડો કરવાનો હતો. આ તો સારું થયું કે તે બધી વાત કરી તો મેં તારી વાત ઉપર વિશ્વાસ કર્યો. નહીં તો એવું પણ બનત કે કદાચ હું તારી વાત ઉપર ભરોસો ન કરે. પ્રૂફ હતા મારી પાસે. પ્રૂફ વગર હું કોઈ વાત કરતી જ નથી, જેથી કરીને હું ક્યારેય ખોટી પડું જ નહીં. એ વાત પણ સાચી. કહેવાય છે ને કે આપણો કાનૂન પણ સબૂત માંગે, એમ પહેલેથી જ મીરાઓએ બધા સબૂત ભેગા કર્યા અને પછી વાત કરી. પણ આજ પછી ક્યારેય હું આવી ભૂલ નહીં કરું. ભૂલ? ભૂલ? હવે તને ઘરની બહાર જ નહીં જવા દઈએ. ભાઈ જો આવું નહીં કહો મમ્મી, કોને ભાઈને? એના માટે પરમિશન તારે અહીંયાથી લેવી પડશે. તારી ભાભી જો પરમિશન આપે તો જ તારે બહાર જવાનું. હા તો પરમિશન છે. હેતલબેનને આપણા ત્રણમાંથી કોઈ પણ સાથે ગમે ત્યાં જવું હોય તો પરમિશન છે. જો ભાભી એમ તો હું જઈશ, ક્યારેક મારી ફ્રેન્ડ લોકો જોડે જવાનું થયું તો? એક વાત કહું હેતલબેન, મમ્મી અને તમારા ભાઈ તો કદાચ હજુ એ ના નહીં પાડે, પણ હવે આ ઘરની આબરૂ કેમ સાચવવી, પોતાનું રક્ષણ કેમ કરવું ને એ તમારે જોવું. પણ હું તમને ભાભી તરીકે નહીં પણ ફ્રેન્ડ તરીકે બધી જ વાત શેર કરીશ. તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને? અને હું તમારા ભાઈને બધું કહી દઈશ. જો અને ઓબ્વિયસ છે કે તમારા ભાઈ મમ્મીજીને બધું કહી દેશે. ઓલ ઓવર ધ સ્ટોરી આપણને બધાને બધી ખબર હશે. હા, એમ કે બધાની મરજીથી જ હું બહાર જઈશ. મેં વિચાર્યું છે કે હવે વધારે સમય નથી લેવો. મતલબ એ કે તારા માટે સારો મુહૂર્તિયો ગોતી લઈએ, જલ્દી તારી સગાઈ ને પછી લગ્ન. હા, પણ એમાં ખોટું પણ શું છે? આમ પણ તારી ઉંમર તો થઈ જ ગઈ છે. મારે છે ને હમણાં મેરેજ નથી કરવા, અને આમ પણ હજી થોડાક સમય મારે મારી ભાભી જોડે પણ રહેવું છે. અત્યાર સુધી સરખી રીતે નહોતી રહેતી, પણ હવે તો ભાભી મારી ફ્રેન્ડ બની ગઈ છે. હા ભાઈ હા, તું રહેજે, પણ સારું માંગવું આવે ને તો નકારવાનું પણ નથી. હો, તમને લોકોને જે યોગ્ય લાગે ને એ ઠીક છે. તો સારું. અને કંઈ કરતા નથી આવડતું ને? ચા બનાવે છે પણ બહુ બેકાર બનાવે છે. તો આજથી શરૂઆત કરો સારી ચા બનાવવાની. ભાભી છે ને રસોડામાં ધ્યાન આપો, તારા ભાભીને મદદ કરાવો. એ કરાવું જે જ કામ શીખવાડે એ બધું શીખો. ભાભી તમે મારી જોડે ઝઘડો મતલબ હું તમારી જોડે ઝઘડો કરતી હતી તો એ રસોઈ ને એવું કરાવતી હતી ને તમને? રહેવા દો ને, હવે વધારે સાચું બોલીશ તો. હા, એના કરતા ચા અને ચા બનાવો. હા, સારું. પણ ગમે તેવી બને વખાણ તો તોય કરવા પડશે. ઓકે? હા ભાઈ, જાઓ તો ખરા. મમ્મીજી, ગેસનો બાટલો ફૂટે ને પહેલાં હું જઈ આવું.